નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ન્યૂઝ ગુજરાત. હું ભરત મણવર. સુઈગામ તાલુકાના સોનેત ગામે પોષણ અભિયાન અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. સુઈગામ તાલુકા સોનેત ગામે પોષણ અભિયાન 2026 અંતર્ગત આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ટેક હોમ રેશન તથા મિલેટ એટલે શ્રી અન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં આઈસીડીએસ વિભાગના સુઈગામના કર્મચારીઓએ ભાગ લીધો. અમિતાબેન પરમાર, જયાબેન પટેલ તેમજ ગ્રામજનો, ગામના સરપંચ ગંગારામભાઈ પટેલ, ગામના આગેવાન પીરુભા જાડેજા, આંગણવાડી કાર્યકરો ચંદ્રિકાબેન હસમુખભાઈ બડિયા, તેડાગર બહેનો લીલાબેન સોલંકી, આશાબહેન, શિક્ષક કમલાબેન માલવિયા, જતીનભાઈ ચૌહાણ, તૃષાબેન સોલંકી તથા સ્થાનિક આગેવાનો અને ગામના જાગૃતિ હસમુખભાઈ બડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સોનેત પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાસો કી સરગમ સુંદર સ્વાગત ગીત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓએ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મિલેટ અને પૌષ્ટિક આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો અને માતાઓના સારા આરોગ્ય માટે પૌષ્ટિક આહાર લેવા અપીલ કરવામાં આવી હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરી હતી. શ્રેષ્ઠ વાનગી બનાવનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ચંદ્રિકાબેન હસમુખભાઈ બડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો, આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના બાળકો તથા કાર્યક્રમમાં સહભાગી બનેલા સૌનો